પાટણ સાયન્સ સેન્ટર ખાતે દ્વિતીય સમર સાયન્સ કેમ્પ 2024ના પ્રથમ દિવસની ભવ્ય શરૂઆત. પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 29 મે 2024ના રોજ ધોરણ 6 થી 9 માટે 3 દિવસીય દ્વિતીય સમર સાયન્સ કેમ્પના પ્રથમ દિવસની ભવ્ય શરૂઆત કરાઈ, જેમાં 7 જિલ્લાની 29 શાળાઓના ઘણા બધા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવેલ હતી, જેમાં દ્વિતીય કેમ્પમાં 40 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. સમર સાયન્સ કેમ્પમાં STEM સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આધારિત વિવિધ સાયન્ટિફિક ચર્ચા, વર્કશોપ અને એક્ટિવિટીઓ સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સનું પણ આયોજન કરેલ, જેમાં આજે સાયન્સ સેન્ટરની ગેલેરી વિઝિટ સાથે હ્યુમન એન્ટોમી, DNA અને પ્રયોગશાળાના સાધનો પર વર્કશોપ, મંગળ ગ્રહ પર સાયન્ટિફિક શો, ડૉક્ટર APJ અબ્દુલ કલામ અને ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિશે ડોક્યુમેન્ટરી શો, ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ, પર્યાવરણ સંરક્ષણ થીમ પર ચિત્ર વર્કશોપ સાથે બ્રેન ફોકસ અને બકેટ બોલ ગેમ્સનો સમાવેશ થાય છે. કાર્યક્રમની શરૂઆત સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રી અને સ્ટાફ મિત્ર સાથે દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી. ત્યારબાદ તેમણે સમર સાયન્સ કેમ્પના મહત્વ, તેનાથી થતા વિદ્યાર્થીઓને લાભ વિશે ચર્ચા કરી. તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રકારની એક્ટિવિટીના મારફતે વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક રીતે વધારે સક્ષમ થાય અને વિદ્યાર્થીઓમાં સહભાગિતા કૌશલ્યનું નિર્માણ થાય છે. રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી, પાટણ.